બોટાદ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગણવામાં આવે છે અને દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓનું સમાજ માટે ખૂબ જ યોગદાન રહેલ છે। ત્યારે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બોટાદમાં ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓ પણ પુરુષ સમોવડી બની ખભે ખભા મિલાવી સમાજમાં પોતાનું યોગદાન આપી શકે છે અને દેશમાં ઘણી મહિલાઓએ દેશ માટે અને સમાજ માટે પોતાના બલિદાન પણ આપેલ છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય બોટાદ ખાતે વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓએ આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર દેશની મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી અને મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે શું કહેશો મહિલા વિશે? એક તો પહેલા આપણા જિલ્લાની તમામ મહિલાઓ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવું છું। બીજું કે હું માનું છું ત્યાં સુધી મહિલા એ સમાજના પાયાની ઈંટ છે અને કોઈ પણ મહિલા સશક્ત હશે એટલે એ સમાજ આપોઆપ સશક્ત થશે જ। આપણા જિલ્લામાં તમામ જગ્યાએ સશક્ત મહિલાઓ છે। જેમ કે આપણે માનીએ છીએ કે આપણે જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી જે માટે કરવામાં આવે છે કે મહિલાઓને એના અધિકારો, એમના જે સશક્ત છે એમને એમના જે પોતાની અંદર રહેલી શક્તિઓ એને ઓળખવાની તથા એની જે લોક ભાગીદારી છે એમાં જે એનું યોગદાન છે એમાં પ્રેરણા આપવા માટે અને એને માન આપવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને આપણા બોટાદ જિલ્લામાં વહીવટી કયો, લો એન્ડ ઓર્ડર કયો કે તમામ જગ્યાએ સશક્ત મહિલાઓ આપણને મળેલા છે। એ આપણા નસીબ છે કે આપણા પ્રાંત અધિકારી મહિલા છે, આપણા કલેક્ટર મહિલા છે, આપણા ડીવાયએસપી સાહેબ મહિલા છે, એટલે સ્ત્રી સશક્ત છે જ। અને તમામ મહિલાઓને મારા તરફથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ। આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસને લઈને શું કહેશો? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તે બાબતે હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો અમારા બોટાદ જિલ્લામાં દરેક ક્ષેત્રે મહિલાઓ ઘણી રીતે આગળ છે, જેના ઉદાહરણો આપણને જોવા મળે છે। ફક્ત બોટાદ જિલ્લા જ નહીં પરંતુ દેશની વાત કરું તો દેશમાં પણ આજે મહિલાઓ મેડિસિન, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ વગેરે વિવિધ ક્ષેત્રે આગળ છે અને આવી જ રીતના મહિલાઓ દેશના તમામ ક્ષેત્રે આગળ વધતી રહે અને બેસ્ટ વર્ક કરે એવી શુભેચ્છાઓ સાથે હું પીએસઆઈ શિવાંગી મકવાણા દેશની તમામ મહિલાઓને આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બોટાદ જિલ્લા તથા સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। જય ભારત, જય હિન્દ। આપનો પરિચય? બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર કાઉન્સિલર તરીકે ફરજ બજાવું છું। રીના વ્યાસ મારું નામ છે। આજે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસે શું કહેશો મહિલા? આજ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ખાસ કરીને જ્યારે બોટાદ જિલ્લાની મહિલાઓને અમારે સંદેશ આપવાનો હોય અને શુભેચ્છા પાઠવવાની હોય ત્યારે ખાસ આજ કહેવાનું રહેશે કે બોટાદ જિલ્લામાં એટલા બધા જાગૃતિ કાર્યક્રમો અમે કરીએ છીએ મહિલાઓ અને બાળકો માટે થઈને કે ક્યારેય પણ કોઈ પણ મુશ્કેલીમાં મહિલાઓ હોય તો એમને તરત જ ખ્યાલ આવી જાય કે મારે 100 નંબરમાં ફોન કરવો, 181માં ફોન કરવો કે મહિલા પોલીસ સ્ટેશનની તરત જ મુલાકાતે જવું। તો આટલી બધી જાગૃતતા છે એ સરકારશ્રી દ્વારા ફેલાવવામાં આવે છે અને ખાસ કરીને મહિલા સશક્તિકરણ વિશે વાત કરીએ તો આજે બોટાદ જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી તે જીન્સી રોય મેડમ કે જે મહિલા છે, પ્રાંત અધિકારી પણ મહિલા છે અને અમારા પોતાના સ્ટાફમાં પણ વધારે પડતો મહિલાનો સ્ટાફ છે। પોલીસ વિભાગમાં જોઈએ તો પણ મહિલા પીએસઆઈ પીઆઈનો દબદબો છે, ડીવાયએસપીનો દબદબો છે। તો જ્યારે મહિલાઓ જ આખું તંત્ર છે એ સંભાળે છે ત્યારે આપણે વિશ્વ મહિલા દિવસની સશક્તિકરણ ભરેલી શુભેચ્છાઓ છે એ હું તમામ મહિલાઓને બોટાદ પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર વતી પાઠવું છું। હું એક પોલીસ ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવું છું, એના કારણે મને બાળપણથી જ પોલીસ ડિપાર્ટમેન્ટ ને જોઈન કરવાની પ્રેરણા મારા પરિવારમાંથી જ મળી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટની જોબ એ ખૂબ જ ચેલેન્જિંગ જોબ છે। તો મને એવું લાગ્યું હતું કે આ ચેલેન્જિંગ જોબને જો હું મારી કરિયરનો ઓપ્શન બનાવું છું તો એ મારી બેસ્ટ ચોઇસ બનશે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો સમગ્ર બોટાદ જિલ્લાની તમામ મહિલાઓને હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। સો હેપી ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ટુ ઓલ ધ વિમેન who has ever made difference, no matter how big or small it is, but we all are very proud of you and you all are valued। અને આપ આપની જે કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય એમાં આપ ઉચ્ચતર પ્રગતિ કરો, તમારા જે ડ્રીમ્સ છે, તમારા જે ગોલ્સ છે એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરો અને આપણે તમામ મહિલાઓ
આજે જે આપણે એકબીજાના પડખે ઊભા રહીએ અને વિમેન સપોર્ટ્સ વિમેન આ સૂત્રને સાર્થક કરીએ અને એકબીજાને સાથે ચાલીને પોતાના ક્ષેત્રમાં પ્રગતિ કરીએ, એવા આપણે આ વિચારો સાથે આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ.